ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે રેસિડેન્ટ તબીબોની હડતાલ હતી કે કોલકાતામાં બનેલી જઘન્ય ઘટનાને લીધે હતી। ભારત અને ગુજરાતમાં પણ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબો હડતાલ પર હતા। રેસિડેન્ટ તબીબો દ્વારા ગુજરાતમાં પણ હડતાળ પરત ખેંચવામાં આવી હતી। જોકે જે લોકલ સમસ્યાઓ હતી તે સિવિલ હોસ્પિટલ વહીવટીતંત્ર દ્વારા સોલ્વ થઈ શકે તેના પર ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે। રેસિડેન્ટ તબીબો અને હોસ્પિટલ તંત્ર વચ્ચે બેઠક મળી હતી। તબીબોની માંગ પ્રમાણે સીસીટીવી કેમેરા, સિક્યોરિટી ગાર્ડમાં વધારો માંગ્યો હતો। અમારી મર્યાદામાં 10% વધારો કરી શકાય તેમ હોવાથી 15 સિક્યોરિટી ગાર્ડ વધારવામાં આવ્યા છે। વધુમાં જણાવ્યું હતું કે આ સિક્યોરિટી ગાર્ડ ટ્રોમા સેન્ટર અને કિડની બિલ્ડિંગમાં નવા વોર્ડ શરૂ થયા છે તેમાં રાઉન્ડ ધ ક્લોક રાખવામાં આવ્યા છે। સીસીટીવી બાબતે રેસિડેન્ટ તબીબોને કહેવામાં આવ્યું છે કે 4 થી 5 જેટલા તબીબો દ્વારા સિક્યોરિટી ઓફિસર સાથે સર્વે કરીને જે જગ્યા પર સીસીટીવી કેમેરાની જરૂર હોય ત્યાં સીસીટીવી મૂકવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે। જી આ જે રેસિડેન્ટ તબીબો દ્વારા જે માંગ કરવામાં આવી હતી અને ત્યાર પછી કઈ રીતની માંગ હતી અને તેના ઉપર શું કાર્યવાહી કરવામાં આવી? રેસિડેન્ટ તબીબ ડૉક્ટરોની જે સ્ટ્રાઇક હતી તે કલકત્તામાં જે ઘટના બની, જે જઘન્ય અપરાધ થયો રેસિડેન્ટ ડૉક્ટર પર, તેના આધારે આખા હિન્દુસ્તાનમાં અને આપણા ગુજરાતની પણ તમામ મેડિકલ કોલેજોમાં રેસિડેન્ટ ડૉક્ટરો સ્ટ્રાઇક પર હતા। સુઓ મોટો દ્વારા જે રીતે સુપ્રીમ કોર્ટમાં મેટર અર્જન્ટ લેવામાં આવી અને જે કંઈ એના જજમેન્ટની ચાલુ થયું કામગીરી, તેનાથી સંતોષ વ્યક્ત કરીને ઘણી જગ્યાએ સ્ટ્રાઇકો ખેંચવાનું ચાલુ થયું। અમદાવાદમાંથી બી ખેંચાઈ ગઈ અને પછી એના એ ઉપરાંત જે કોઈ લોકલ ઇસ્યુ થોડા હતા, જે લોકલ ઇસ્યુ જે સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા સોલ્વ થઈ શકે। આ સાથે રેસિડેન્ટ તબીબોની માંગણી હતી કે રાત્રે હોસ્ટેલથી હોસ્પિટલ આવવા માટે રસ્તા વચ્ચે બ્લેક સ્પોટ હોય છે, જ્યાં અંધારું હોય છે। આવા બ્લેક સ્પોટ શોધીને પીઆઈયુના ઇલેક્ટ્રિક વિભાગના એન્જિનિયરો અને સિવિલ વિભાગના એન્જિનિયરો બેઠકમાં હાજર હતા। તેને 2 દિવસમાં સોલ્યુશન કરવામાં આવે તેમ જણાવ્યું હતું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।